હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને અત્યારે સૌથી વધુ શું ખાવાનું મન થાય? ઠંડો ઠંડો અને ક્રીમી મેંગો આઈસ્ક્રીમ. પણ આપણે બધા જાણીએ છીએ કે બજારમાં મળતા આઈસ્ક્રીમમાં કેમિકલ, સીએમસી અને જીએમએસ જેવી ઘણી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી. તો જોયું, આ છે બજાર જેવો એકદમ ક્રીમી મેંગો આઈસ્ક્રીમ અને સૌથી ખાસ વાત, એમાં વ્હીપ ક્રીમ નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌ પહેલાં આપણે એકદમ સરસ પાકેલી 2 કેરી લઈ લઈશું અને આપણે પાકી હોય એવી લેવાની. તમારે જે ભાવતી હોય તે કેરી તમે લઈ શકો છો. અત્યારે સરસ પાકેલી કેરી લઈ લીધી છે અને મેં તેને છોલી પણ લીધી છે. તો હવે છોલાઈ ગયા બાદ તેના આપણે નાના નાના ટુકડા કરીશું અને પછી તેનું પલ્પ નીકાળી લઈશું. તો એકદમ નાના ટુકડા જે રાખીશું તેને આપણે મેંગોના આઈસ્ક્રીમમાં ઉપર ડેકોરેશન માટે રાખીશું અને તેમાં પીસીસ ખાવામાં આવશે તો સારા લાગશે. અને બીજા કેરીના ટુકડાનો આપણે પલ્પ બનાવી લઈશું. તો તમારે પલ્પ બનાવવા માટે પહેલાં કાપી લેવાની છે અને પછી આપણે એકદમ નાના નાના ટુકડા પણ રાખી લઈશું. આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ 100% કેમિકલ વગરનો બનશે. તો ઘરે જ્યારે પણ બનાવો ત્યારે ઘરે બાળકોને આવો એકદમ શુદ્ધ સરસ એવો નેચરલ આઈસ્ક્રીમ બનાવીને ખવડાવીશું. તો આ આઈસ્ક્રીમ બાળકોથી લઈને મોટાને બધાને જ ભાવશે. તો પલ્પ માટે થોડા મોટા ટુકડા બનાવી લીધા છે અને આપણે આઈસ્ક્રીમમાં નાખવા માટે થોડા એકદમ ઝીણા ઝીણા કાપીને લઈ લીધા છે. તો હવે જે મોટા કાપેલા છે તેનો આપણે પલ્પ બનાવી લઈશું. પલ્પ બનાવવા માટે આપણે એક મિક્સર જારમાં બધા જ ટુકડાને લઈ લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે એકવાર કોમેન્ટ જરૂરથી કરજો. હવે પલ્પ બનાવવા માટે બધા ટુકડા આપણે લઈ લીધા છે. તો હવે એકદમ સ્મૂથ પેસ્ટ બની જાય તેવો આપણે તેને પેસ્ટ બનાવીને તૈયાર કરીશું. મારી રેસીપી તમને કેવી લાગે છે તે એકવાર કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તો પણ મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી હું તમને તે શીખવાડવાની કોશિશ કરીશ. અત્યારે આમાં ખાંડ કે એવું કંઈ જ નાખવાનું નથી. આપણે એમનેમ જ એનો પલ્પ બનાવીને તૈયાર કરી લેવાનો છે. તો હવે હું તમને બતાવું કે કેવું ક્રીમી એવું સરસ આપણે પલ્પ બનાવીને તૈયાર કરી લીધો છે. હવે આ પલ્પને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે એક દૂધનું મિક્સર બનાવવાનું છે. તે મિશ્રણ બનાવવા માટે આપણે એક પેન લઈ લઈશું અને પેનમાં 3 કપ ભરીને દૂધ લઈ લઈશું. અત્યારે મેં દૂધ ફૂલ ફેટવાળું લીધેલું છે, પણ જો તમારી પાસે ગરમ કરેલું દૂધ હોય તો પણ તે તમે લઈ શકો છો. તો મીડિયમ સાઇઝના 3 કપ ભરીને મેં લઈ લીધેલા છે. અત્યારે દૂધ આપણે એકદમ ઠંડુ લેવાનું છે. ગરમ દૂધ હશે તો નહીં ચાલે. તેમાં 3/4 કપ જેટલું ખાંડ લઈશું. અત્યારે મેં બ્રાઉન સુગર એડ કરી છે, તમે વ્હાઇટ સુગર પણ એડ કરી શકો છો. અને અડધો કપ દૂધનો પાવડર એડ કરીશું. તમે ઠંડુ દૂધ લેશો તો તેમાં આપણે જે પાવડર એડ કરીશું તેના ગાંઠા નહીં પડી જાય. અને 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું. કસ્ટર્ડ પાવડર મેં વેનીલા ફ્લેવરનો લીધેલો છે. જો તમારી પાસે કોઈ બીજા ફ્લેવરનો હોય તો પણ તમે તે લઈ શકો છો. હવે પહેલાં બધા જ પાવડર અને ખાંડને સરસ એવું મિક્સ કરી લેશું, જેથી તેમાં ગાંઠા ના પડે. તેવી રીતે પહેલાં ગેસ પર નથી રાખવાનું, નીચે રાખીને જ પહેલાં આ પ્રોસેસ બનાવી લેવાની છે અને પછી તેને આપણે ગેસ પર લઈ લેશું. તો હવે સરસ એવા બધા જ ગાંઠા ઓગળી ગયા છે. તો હવે તેને આપણે ગેસ પર લઈ લઈશું અને એકદમ ધીમા તાપે આ મિશ્રણને કન્ટિન્યુ હલાવતા જઈશું અને થીક થાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. તો આપણે સીએમસી પાવડર કે જીએમએસ પાવડર એડ કર્યા વગર ઘરનો નેચરલ આઈસ્ક્રીમ તૈયાર કરવાનો છે. તો બધા જ ખાઈ શકશે અને શરીરમાં કેમિકલ પણ નહીં જાય તેવો આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું. હવે દૂધ પહેલાં કરતાં થોડું થોડું ઘટ થવા લાગશે અને સરસ એવું આપણું દૂધ બનીને તૈયાર થઈ જશે. તો દૂધ ઉકળવાના તૈયારીમાં છે. તો આપણે કન્ટિન્યુ દૂધને હલાવતા રહેવાનું છે અને દૂધને ઉકાળવાનું છે. દૂધ જ્યાં સુધી એકદમ ઘટ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે.
આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો હવે તમે જોઈ શકો છો પહેલાં કરતાં દૂધ સરસ એવું ઘટ થવા લાગ્યું છે. દૂધને આપણે 10થી 15 મિનિટ માટે મીડિયમ તાપે ઉકાળવાનું છે. દૂધને સરસ ઉકળવા દેવાનું છે. જ્યારે ઉકળે ત્યારે પછી તેમાં આપણે કેસર એડ કરવાનું છે. જો કેસર તમે આ દૂધમાં ઉકળતી વખતે જ તમે એડ કરશો તો તેનો કલર પણ ખૂબ જ સરસ એવો આવશે અને તેનો સ્વાદ પણ સરસ એવો આવશે. તો હવે 10થી 15 કેસરના વાળા એડ કરી લઈશું અને દૂધને થોડીવાર ઉકળવા દઈશું. 10 મિનિટમાં તમારું દૂધ એકદમ સરસ એવું થીક બનીને તૈયાર થઈ જશે. આ દૂધને તમારે બનાવી લેવાનું અને પછી આમાંથી જ તમારે જે પણ આઈસ્ક્રીમ બનાવવો હોય તે તમે બનાવી શકો છો. અત્યારે મેં એકલો મેંગોનો આઈસ્ક્રીમ બનાવીને રાખ્યો છે, પણ તમારે આ એક જ બેઝમાંથી તમારે જેટલા પણ ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવવા હોય તે તમે બનાવી શકો છો. હવે દૂધ સરસ એવું ઘટ્ટ બની ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને પછી આ જ પેનમાં દૂધને ઠંડુ થવા દઈશું. તો સાઈડમાં મલાઈ પણ સરસ એવી આવવા લાગી છે, એટલે આપણું દૂધ બનીને તૈયાર છે. તો હવે દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે, તેમાંથી વરાળ પણ નીકળતી નથી. જ્યારે ઠંડુ થાય ત્યારે જ આપણે બીજું આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આ દૂધને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને પછી તેને આપણે મિક્સ કરવાનું છે મેંગો પલ્પની સાથે. તો તમે આ દૂધની અંદર જ એમ જ મેંગો પલ્પ નાખશો તો સરસ એવું મિક્સ નહીં થાય, પણ જ્યારે તમે મિક્સર જારમાં મેંગોનો પલ્પ અને આ દૂધ મિશ્રણ બંને મિક્સ કરીશું તો તેમાં એરેશન પણ સરસ આવશે અને એકદમ ફ્લફી એવું આપણું મિશ્રણ બનીને તૈયાર થશે. જો મેંગોનો પલ્પ નાખીને તમે આઈસ્ક્રીમ બનાવી શકો છો અને આ જ દૂધમાંથી તમે ચીકુનો પણ આઈસ્ક્રીમ બનાવી શકો છો. જેમ આપણે મેંગોનો પલ્પ એડ કર્યો એવી જ રીતે ચીકુનો પલ્પ પણ એડ કરીને બનાવી શકો છો. હવે સરસ એવું મિક્સ કરી લીધું છે. પહેલાં કરતાં તમે જોઈ શકો છો કે સરસ એવું ફ્લફી આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને આપણે એક એરટાઇટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં 2 કલાક માટે મૂકી દેવાનું છે. તો અત્યારે મારી પાસે એક સ્ક્વેર ડબ્બો હતો તે મેં લઈ લીધો છે અને તેમાં બધું જ બેટર એડ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી એવું મેંગોનો પલ્પનું બેટર સરસ એવું તૈયાર થયું છે. હવે આ ડબ્બાને એકદમ ટાઈટ બંધ કરી અને ફ્રીઝરમાં 2 કલાક માટે મૂકી દઈશું. જ્યારે આપણે દૂધનું મિશ્રણ બનાવ્યું તેના 2 ભાગ બનાવી લેવા. પછી તમારે જે આઈસ્ક્રીમ બનાવવા હોય તે તમે બનાવી શકો છો. હવે મેં ફ્રીઝરમાં આઈસ્ક્રીમ મૂકી દીધો છે. હવે 1થી 2 કલાક પછી મેં આ મિશ્રણને નીકાળ્યું છે. તો તમે જોઈ શકો છો હજી સેટ નથી થયું. જ્યારે આટલું થોડું થીક થાય સેટ એવું તમારે તેને નીકાળી લેવાનું અને ફરીથી તેને આપણે ક્રશ કરીશું. તો હવે આ મિશ્રણને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ફરીથી આપણે સરસ એવું બ્લેન્ડ કરી લેવાનું છે. તો બધો જ પલ્પ મિક્સર જારમાં એડ કરી લઈશું. એકવાર આ આઈસ્ક્રીમ ઘરે જરૂરથી બનાવીને ટેસ્ટ કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમને આઈસ્ક્રીમ કેવો લાગ્યો. હવે આપણે તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ મારી પાસે અવેલેબલ હતી તો તે મેં અડધો કપ એડ કર્યો છે. જો તમારી પાસે ન હોય તો તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો છો. હવે ફરીથી આપણે તેને સરસ એવું મિક્સ કરી લઈશું. તો આ જ્યારે મિક્સ કરશું તો હજી પણ ફ્લફી એવું બેટર બનીને તૈયાર થશે ને આઈસ્ક્રીમ આપણો ખૂબ સરસ એવો ક્રીમી અને ટેક્સચર પણ તેનું સારું આવશે. તો તમે જોઈ શકો છો કે આપણે 100% એકદમ નેચરલ આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું. હવે આ મિશ્રણને આપણે જે એરટાઇટ ડબ્બામાં ભરીને રાખ્યું હતું એ ડબ્બામાં ફરીથી એડ કરી દઈશું. તો તમે પહેલાં કરતાં અત્યારની ક્વોન્ટિટી જોઈ શકો છો તે એકદમ વધારે ફૂલીને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે તેની ઉપર જે મેંગોના નાના ટુકડા રાખ્યા હતા તે ઉપરથી ડેકોરેશન કરીશું અને પછી તેને આપણે ફરીથી ફ્રીઝરમાં 10થી 12 કલાક માટે મૂકવાનું છે. તો હવે
જ્યારે આપણે આઈસ્ક્રીમ ઉપર બરફ વધારે ન જામે તેના માટે અત્યારે મારી પાસે ક્વિલિંગ રેપ હતું તો મેં તે મૂક્યું છે. આવી રીતે તમારે તેમાં ઉપરથી પાણી પણ ન જામે એટલા માટે તમારી પાસે બટર પેપર હોય તો પણ તમે તે લઈ શકો છો અને આઈસ્ક્રીમ પર આવી રીતે મૂકી અને પછી ડબ્બાને આપણે એકદમ ટાઈટ બંધ કરી અને 10થી 12 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું અને 10થી 12 કલાક પછી આપણે નીકાળીને જોઈશું તો આપણો આઈસ્ક્રીમ ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે. તો હવે 10થી 12 કલાક પછી આપણો આઈસ્ક્રીમ ખૂબ સરસ એવો જામીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેના ઉપરથી રેપર નીકાળી લઈશું અને આઈસ્ક્રીમને આપણે સર્વ કરીશું. તો તેનો કલર અને ટેક્સચર ખૂબ સરસ એવું આવ્યું છે અને આઈસ્ક્રીમ આપણો ખૂબ સરસ એવો જામીને તૈયાર થઈ ગયો છે. જ્યારે મેં સર્વ કર્યો ત્યારે એકદમ કડક હતો ત્યારે મેં સર્વ કરેલો છે. તમે 5 મિનિટ રહેવા દઈ અને પછી સર્વ કરશો તો પણ તેનું ટેક્સચર ખૂબ સરસ એવું આવશે. તો છે ને એકદમ સરસ અને ઇઝી આઈસ્ક્રીમ બનાવવાની રીત ને એકદમ સરળ અને હેલ્ધી. તમે પણ આ ઉનાળામાં આ રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને આઈસ્ક્રીમ કેવો બન્યો એ કોમેન્ટ મને જરૂરથી જણાવજો. આજની નવી અને હેલ્ધી રેસીપી માટે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આવતા વિડીયોમાં કંઈક નવું શીખવા માટે. ત્યાં સુધી એન્જોય કરજો. આઈસ્ક્રીમને વધારે ને વધારે શેર કરજો અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. એન્જોય.